નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએમપીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડવતી ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં ધંધાકીય એકમો જે જુદી જુદી વિભાવનાઓના આધારે પોતાનું ધંધાકીય એકમ ચલાવવાનો પ્રયત્ન કરતા હોય છે એના વિશે આપણે જોયું. હવે આપણે એક નવો ટોપિક જોવાનો છે, માર્કેટિંગ મિશ્ર. કોને કહેવાય માર્કેટિંગ મિશ્ર? શેના માટે જરૂરી છે એ આપણે આજના લેક્ચરમાં જોવાનું થાય છે. પહેલાં ખ્યાલ જોઈ લઈએ. ઉત્પાદકો પોતાની પેદાશોને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે. એટલે કે ઉત્પાદકો છે બજારમાં સફળતાપૂર્વક પોતાની વસ્તુનું વેચાણ વધારે થાય અને બજારમાં પોતાની વસ્તુઓનું પ્રભુત્વ રહે, બરાબર છે, એના માટે જે નીતિ અપનાવતા હોય છે તે તમામે તમામ નીતિઓનો સમૂહ છે એનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? માર્કેટિંગ મિશ્રમાં કરવામાં આવે છે. માર્કેટિંગ મિશ્ર એ ઘટકોના સમૂહ છે. ઘટકોના સમૂહ એટલે કે જેના આધારે જેમાં ફેરફાર કરી અને ઉત્પાદકો છે એ બજારને જાળવી રાખે છે, કંઈક અલગ બતાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જુદા જુદા ઘટકોનો સમૂહ છે. એ કયા કયા ઘટકો? તો આપણે આગળ લેક્ચરમાં ભણવાનું જ થાય છે કે જે એકમોના નિયંત્રણમાં હોય છે. હવે માર્કેટિંગ મિશ્રમાં જે ઘટકો છે, જે સમૂહ રહેલો છે, એ ઘટકો કેવા હોય છે? તો કે જે એકમોના નિયંત્રણમાં હોય છે. એમાં એકમ ધારે એ ફેરફાર કરી શકે છે અને તેનો ઉપયોગ ગ્રાહક સંતોષ ઊભો કરવા માટે થાય છે. એટલે કે માર્કેટિંગ મિશ્રમાં જે ઘટકો રહેલા છે એ એકમોના નિયંત્રણમાં હોય છે અને એકમ છે એનો ઉપયોગ કઈ રીતે કરે છે? તો કે ગ્રાહકમાં વધુ સંતોષ ઊભો કરી શકાય એ રીતે એનો ઉપયોગ કરે છે. બાહ્ય પર્યાવરણ ઉપર ધંધાકીય એકમોનો કોઈ અંકુશ હોતો નથી. બાહ્ય પર્યાવરણ એટલે તો કે ગ્રાહકની ફેશન રૂચિ ટેવ બદલાઈ જાય એની ઉપર ધંધાકીય એકમ અંકુશ કરી શકતા નથી. સરકારી કાયદાઓ છે, નીતિઓ છે, એ બદલાઈ જાય એની ઉપર કોઈ અંકુશ રાખી શકતા નથી. વાતાવરણ ઉપર કોઈ અંકુશ રાખી શકતા નથી. એટલે બાહ્ય પર્યાવરણ ઉપર ધંધાકીય એકમોનો કોઈ પણ અંકુશ હોતો નથી, પરંતુ આ ઘટકો ગ્રાહકોને સીધી અસર કરે છે. એટલે કે આ ઘટકોમાં ફેરફાર કરો એની અસર સીધી જ તમને ગ્રાહકો પર જોવા મળે છે. આ અસરને ઓછી કરવા માટે માર્કેટિંગ મિશ્રનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ગ્રાહક ઉપર આ ઘટકોના આધારે જે અસર થાય છે એ અસર ઓછી થાય એના માટે છે એ માર્કેટિંગ મિશ્રનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો મેં આગળ જ તમને કીધું હતું કે માર્કેટિંગનું ગુજરાતી થશે બજારીય. તો માર્કેટિંગ મિશ્ર એટલે કે બજારીય મિશ્ર એ એવા બજારીય સાધનોનો સમૂહ છે જે બજારીય ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે ઉપયોગી બને છે. તો બજારીય મિશ્ર કોને કહેવામાં આવે? તો કે બજારીય મિશ્રમાં એવા બજારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના દ્વારા તમે જે બજારનો ઉદ્દેશ છે, જે બજારમાં વેચાણ વધારવાનો નફાનો ઉદ્દેશ છે, એ તમે સિદ્ધ કરી શકો છો. તો આ માર્કેટિંગ મિશ્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે જેને માર્કેટિંગ મિશ્રના 4P તરીકે ઓળખવામાં આવે છે. MCQમાં કે એક બે વાક્યમાં પૂછી શકાય કે માર્કેટિંગ મિશ્રણમાં કેટલા પીનો સમાવેશ કરવામાં આવે છે અથવા માર્કેટિંગ મિશ્રના 4P તરીકે કોને ઓળખવામાં આવે છે? તો માર્કેટિંગ મિશ્રમાં જે આપણે ઘટકોની વાત કરી એ 4 ઘટકોનો સમાવેશ થાય છે. પહેલું છે પેદાશ, પ્રોડક્ટ, બીજું છે કિંમત એટલે કે પ્રાઇસ, ત્રીજું છે વિતરણ એટલે કે પ્લેસ અને ચોથું છે અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. બરાબર? 4P. પહેલો પ્રોડક્ટ, બીજો પ્રાઇસ, ત્રીજો વિતરણ પ્લેસ અને ચોથો P એટલે પ્રમોશન. આ 4Pનો સમાવેશ માર્કેટિંગ મિશ્રમાં થાય છે. હવે આ ચારે ચાર જે ઘટકો છે એના વિશે આપણે વિસ્તૃતમાં આગળ ભણવાનું છે. હવે તમે અહીંયા માર્કેટિંગ મિશ્રના 4 ઘટકો જોઈ શકો છો આકૃતિમાં: પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. એના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીએ. પહેલું છે પેદાશ એટલે કે પ્રોડક્ટ. પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે જે ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે. હવે પેદાશ કોને કહેવાય? તો કે તમારી જરૂરિયાત અનુસાર જે તમને માલ પૂરો પાડવામાં આવે એનો સમાવેશ પણ પેદાશમાં થાય છે. બીજું સેવા.
જેમ કે સંદેશા વ્યવહારની સેવા. તો જે પોસ્ટ ઓફિસ છે જે સંદેશા વ્યવહારનું કાર્ય કરે છે એના માટે એ જે તમામે તમામ પોસ્ટ આવેલી છે એ પેદાશ ગણવામાં આવે છે. એટલે પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે જે ગ્રાહકોની શું કરી શકે છે, જરૂરિયાત સંતોષી શકે. પેદાશ એ માર્કેટિંગ કાર્યનું ઉદ્ભવ બિંદુ છે. એટલે કે માર્કેટિંગ બજારીય કાર્યની શરૂઆત જ ક્યાંથી થાય છે, તો કે પેદાશની બનાવવાની જે શરૂઆત થાય છે ત્યારથી જ આ માર્કેટિંગ કાર્યનું ઉદ્ભવ બિંદુ શરૂ થાય છે કે જેના દ્વારા ગ્રાહક પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે. એટલે કે ગ્રાહકને શેમાં રસ હોય છે કે માલ કે સેવા ખરીદી અને વધારેમાં વધારે એને સંતોષ પ્રાપ્ત થાય, એની જરૂરિયાત સંતોષાય એમાં એને રસ હોય છે. તેથી પેદાશ એ બજારીય સંચાલનની પ્રક્રિયાનું હાર્દ છે અને ધંધાકીય એકમનો મુખ્ય ઉદ્દેશ કયો છે, નફો પ્રાપ્ત કરવાનો. અને કોઈ પણ ધંધાકીય એકમ છે એ નફો ક્યારે પ્રાપ્ત કરી શકે, તો કે જ્યારે એની જે પેદાશ છે એ ગ્રાહકની વધારેમાં વધારે જરૂરિયાત સંતોષી શકતો હોય તો એનું વેચાણ વધુ થાય અને તો એને નફો વધુ પ્રાપ્ત થાય છે. તેથી પેદાશ એ બજારીય સંચાલનની પ્રક્રિયાનું હાર્દ એટલે કે મુખ્ય, જેમ આપણા શરીરમાં હૃદય છે એ મુખ્ય છે, એને કાઢી લો તો વ્યક્તિ છે એ આખે આખું જે કાર્ય કરતું હોય એ કરી શકતું નથી. એવી જ રીતે પેદાશ છે એ બજારીય સંચાલનની પ્રક્રિયાનું હાર્દ છે કે એને ખાલી તમે અવગણી નાખો, એને બાદ કરી નાખો તો બજારીય સંચાલન છે એ ક્યાંય કાર્ય કરી શકતું નથી. હવે પેદાશ અંગે એટલે કે પેદાશનો ખ્યાલ જોઈ લઈએ, કોને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત એ કહી દઉં કે અગાઉની જે પેપર સ્ટાઇલ છે એ મુજબ જો હું તમને ગુણની વાત કરું તો આ પાઠમાંથી એક માર્કના, 2 માર્કના અને 3 માર્કના ક્વેશ્ચન જ પૂછાવાની શક્યતા છે. 5 માર્કનો ક્વેશ્ચન આ પાઠમાંથી નીકળતો નહોતો, પણ હાલ સરકારના નીતિ નિયમ મુજબ જે ફેરફાર થયા છે એ મુજબ હવે જ્યારે પેપર સ્ટાઇલ આવશે ત્યારે હું તમને જાણકારી આપીશ. બાકી આમાંથી 3 માર્કના ક્વેશ્ચન પૂછાવાની શક્યતા વધારે રહેલી છે. હવે પેદાશનો ખ્યાલ જોઈ લઈએ તો કે પેદાશ મિશ્રમાં પેદાશને લગતા જુદા જુદા નિર્ણયોનો સમાવેશ થાય છે. તો કે પેદાશ મિશ્રમાં શું કરવામાં આવે છે, પેદાશ અંગેનું જે બજારીય મિશ્રનું કાર્ય કરવામાં આવે છે એમાં પેદાશ અંગેના જે તમામે તમામ નિર્ણયો છે એનો સમાવેશ કરવામાં આવે છે. પેદાશ અંગેના કયા કયા નિર્ણયો, માની લો કે કોઈ એ ધંધાકીય એકમે ઉત્પાદન કરવું છે તો પેદાશ અંગે કયા કયા નિર્ણયો લેવાના થાય છે. તો સૌથી પહેલાં તો આપણે ગુણધર્મ કયા જાળવી રાખવાના થાય છે, એનું પેકેજ કેવું કરવું છે એટલે કે પેકિંગ કેવું કરવું છે, બ્રાન્ડિંગ કઈ બ્રાન્ડ રાખવું છે, એનું નામ શું રાખવું છે, અથવા નામ ન રાખવું હોય તો કોઈ નિશાની રાખવી હોય, લેબલિંગ એટલે કે એની ઉપર લેબલ લગાડવું પડે, અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પેકેજિંગ, બ્રાન્ડિંગ, લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓ આના પછી આપણે આ જ ચેપ્ટરમાં વિસ્તૃત વાત કરવાની છે એટલે અહીંયા આપણે વાત કરતા નથી. પણ જ્યારે પેદાશ અંગેની વાત થાય, જુદા જુદા નિર્ણયો લેવાનો થાય ત્યારે ગુણધર્મો કયા રાખવા, પેકેજિંગ કેવું રાખવું, બ્રાન્ડિંગ, લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓમાં કઈ કઈ સેવાઓ આપવી તે અંગેના નિર્ણયો છે એ ધંધાકીય એકમોએ લેવાના થાય છે. પેદાશ મિશ્રમાં ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટેની બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે. એટલે કે પેદાશ મિશ્રની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ગ્રાહકની જરૂરિયાત સંતોષવા માટે એમાં ગુણવત્તા કઈ રાખવી, કિંમત કઈ રાખવી, એનું પેકિંગ કેવું રાખવું કે જેના દ્વારા પેકિંગ જોઈને પણ ગ્રાહકો આકર્ષાય, બરાબર છે, વેચાણ પછીની કઈ કઈ વધારાની સુવિધાઓ પૂરી પાડવી, એ તમામે તમામ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થઈ જાય છે. એમાં આગળ જ આપેલું છે કે તેમાં નવી પેદાશ બજારમાં મૂકવી, ગ્રાહકની જરૂરિયાત અનુસાર તમારી પેદાશમાં ફેરફાર કરી નવી પેદાશ બજારમાં મૂકવી, પેદાશમાં જરૂરી ફેરફારો કરવા, વેચાણ પછીની સેવાઓ આપવી, પેદાશના સંદર્ભમાં ફરિયાદોનું નિવારણ કરવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ પેદાશ મિશ્રમાં બ્રાન્ડિંગ, પેકેજિંગ, ટ્રેડમાર્ક વગેરે મૂળભૂત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. ટ્રેડમાર્ક એટલે શું, તો તમે કાયદા દ્વારા માન્યતા મેળવેલી કોઈ નિશાની, નામ કે પ્રક્રિયા એને ટ્રેડમાર્ક કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ બ્રાન્ડિંગ એટલે શું. જે શબ્દ મેં તમને કીધું કે અહીંયા આપેલો છે એનું વિસ્તૃત આપણે આગળ ભણવાનું જ છે. બ્રાન્ડિંગ કોને કહેવાય, તો કે દરેક ઉત્પાદક માટે પોતાની પેદાશ હરીફોની પેદાશથી અલગ પાડવા માટે બ્રાન્ડિંગ જરૂરી છે. એટલે કે બ્રાન્ડિંગ છે એ ઉત્પાદકની પ્રતિષ્ઠા ઘડે છે. તમને ખબર જ છે કે અમુક બ્રાન્ડ
નું નામ જ ખાલી કાફી છે, તો એના દ્વારા છે એ ગ્રાહકોને ખબર પડી જાય છે કે આ બ્રાન્ડની જો આપણે વસ્તુ ખરીદીએ તો આપણને ક્યારેય નુકસાન થતું નથી. એટલે કે બ્રાન્ડ છે એ ગુણવત્તાની ખાતરી પણ આપે છે. હવે બ્રાન્ડ કોને કહેવાય? તો માની લો કે તમે એક ચાનું જ ઉદાહરણ લ્યો, તો ટાટા ટી આવતી હોય તો ટાટા છે એ બ્રાન્ડ છે, બરાબર છે. કે બીજી ઘણી બધી ચા આવે છે એના કરતાં એ અલગ પાડે છે ટાટા ટી, બરાબર. વાઘ બકરી, તાજમહેલ, એવી રીતે જે તમે નામ લ્યો એ રીતે. તો દરેક ઉત્પાદક છે એ પોતાની પેદાશ છે એ બીજા કરતાં અલગ છે. અથવા બજારમાં તમે જાઓ ત્યારે જે બ્રાન્ડની તમે ચાની વાત કરશો એ તમે વેપારીને કહેશો એટલે સીધી તમને એ જ આપશે. અથવા જો બ્રાન્ડ ન નક્કી કરેલી હોય તો તમે વેપારી પાસે જઈને કહો કે મને ચા આપો, તો એ બધી તમારી પાસે ચા રજૂ કરશે ને કે આમાંથી તમારે કઈ જોઈ છે. પછી તમે કિંમત ઉપર જશો કે આ કિંમતના આધારે હું આ લઉં, બરાબર. તો દરેક ઉત્પાદક છે એ બ્રાન્ડ શું કામ જરૂરી છે? તો કે દરેક ઉત્પાદક માટે પોતાની પેદાશ હરીફોની પેદાશથી અલગ પાડવા માટે બ્રાન્ડિંગ જરૂરી છે. અને બ્રાન્ડિંગ છે એ ઉત્પાદકની પ્રતિષ્ઠા ઘડે છે. કે બ્રાન્ડના કારણે છે ઉત્પાદકની પ્રતિષ્ઠા, ઉત્પાદક જે ઉત્પાદન કરે છે એની પ્રતિષ્ઠા નક્કી કરવામાં આવે છે. અને બ્રાન્ડના આધારે ગુણવત્તાની ખાતરી પણ મળે છે. આ માટે ઉત્પાદક પોતાની પેદાશ ઉપર કોઈ પણ નામ લખે, સંજ્ઞા, ચિત્ર કે નંબર આપે છે, તેને નિશાની તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે તમે બજારમાં જાઓ છો, અત્યારે વિન્ટર સિઝન ચાલે છે અને તમારે સ્વેટર લેવું છે અને તમારે કોઈ બ્રાન્ડનું લેવું હોય, તમે એમ કહો કે મને એડિડાસનું જ બતાવો, બરાબર છે. તો આ એડિડાસ છે એ નામ છે, જ્યારે અમુક છે એ સંજ્ઞા આધારિત હોય છે, અમુકમાં ચિત્ર આપેલું હોય છે. ઓડીની જે તમે ચાર પેલી નિશાની જોઈ છે, ચાર બંગડીવાળી, બરાબર છે, તો એ ચિત્ર છે, સંજ્ઞા છે. અને અમુક જગ્યાએ છે નંબર આપે છે, તો તેને નિશાની તરીકે ઓળખવામાં આવે છે. આ નિશાનીના આધારે પણ બ્રાન્ડ નક્કી થાય છે. ચોક્કસ નિશાનીવાળો માલ ગ્રાહકો સહેલાઈથી ઓળખી જાય છે. દરેક પેદાશને નામ આપવામાં આવે છે જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે. એટલે કે આ નિશાનીના આધારે છે ગ્રાહક છે એ ઓળખી જાય છે કે મારે જે બ્રાન્ડનો માલ છે જોઈએ છીએ એ જ આ છે, અને એના આધારે તેને નામ આપવામાં આવે છે જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે. આ બ્રાન્ડને હવે ટ્રેડમાર્ક કોને કહેવાય? તો કે આ બ્રાન્ડને છે કાયદાકીય માન્યતા મળતા રક્ષણ મળે છે. એટલે કે તમે જે બ્રાન્ડ નક્કી કરેલી હોય એ તમે કાયદા દ્વારા માન્યતા રક્ષણ મેળવી લ્યો, તો તમારા જેવી જે નિશાની છે અથવા નામ છે એ બીજી કોઈ પ્રોડક્ટ પર લાગી શકાતી નથી, એટલે કે મૂકી શકાતી નથી. તો જ્યારે બ્રાન્ડ છે એને કાયદા દ્વારા રક્ષણ મેળવવામાં આવે તો એને ટ્રેડમાર્ક કહે છે. આ બ્રાન્ડ પેદાશને આગવી ઓળખ આપે છે. એટલે કે બ્રાન્ડના કારણે છે બધી પેદાશ કરતાં આ પેદાશ કંઈક અલગ છે એવી ઓળખ પૂરી પાડે છે. જ્યારે પેદાશનું નામ નક્કી કરવામાં આવે ત્યારે પેદાશના ગુણધર્મોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ છે એ જ્યારે બ્રાન્ડ નક્કી કરતું હોય કે મારે આ પેદાશનું નામ કેવું રાખવું, તો એ જે પેદાશ છે એના ગુણધર્મો હોય એના આધારિત એ નામ પસંદ કરે છે. પેદાશનું નામ કોઈ ચોક્કસ અર્થસભર અને જલ્દી યાદ રહી જાય તેવું રાખવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ છે પેદાશનું નામ નક્કી કરતું હોય તો જલ્દી યાદ રહી જાય તેવું નામ રાખે છે. નામ અને નિશાની નક્કી કરવામાં ઘણીવાર સંસ્થાની ફિલસૂફી ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જ્યારે નામ અને નિશાની નક્કી કરવામાં આવતી હોય ત્યારે સંસ્થા છે એના વિચારો કેવા છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આ બ્રાન્ડિંગની વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આટલું જ.